જગદંબા મારી માં માનું આવે હું એની તો વાત થાય એના કેવા પરસા હોય કદાચ કોઈ કદાચ વેળાના માર્યા આવ્યા હોય અને કદાચ કોઈ દુઃખ પડે વેળા પડે અને કોઈ કસોટી પડી ગઈ હોય એ જગદંબા માનું હોય કદાચ વૈશાળું આહુડું પડી ગયું હોય બાબલા હે માં આમ તો જો અમારી વાહ કોઈ નથી એ માં નથી ભાઈઓ નથી કુટુંબ નથી કોઈ વાલું ભગું અમે એટલી વૈશાળા છીએ ઉપર આપ છે નીચી ધરતીની માલિકો કોઈ ધણી નથી હા પણ તેથી મનોમન જગદંબા માનવું હોય એની કદાચ કોઈ માનતા માને અને એ અમારા કનુ દાદાના દીકરા જમન દાદા અને એના દીકરા મુનેશભાઈ એને આ જગ્યા માથે એ માનવું હોય મારું આટલું કામ કરો ને આટલું મારું કામ કરો ને મને ઓરતો થઈ ગયો છે કે બેટા કે મને હું કે મારી મારે ઝૂંપડું નથી મારે રેવા આશરો નથી જગદંબા માનું હાય હું તમારી પાસે આશરો માંગુ છું ઝૂંપડું માંગુ છું મારે બંગલા નથી જોતવા મેળ્યું નથી જોતી પણ હું ઝૂંપડું માંગુ છું મારા ઝીણા ઝીણા બસડાને ઢાકવા હાટું ઝૂંપડું માંગુ છું તેથી મારી માનવું હાય કે કાંઈ વાંધો નહીં બેટા તને ઓરતો થઈ ગયો ને તો મારી હમો ભાવ રાખ અને તને મનથી ધનથી કદાચ પલઘડી મારી હમી સુરતામાં કદાચ તે ઝૂંપડું માંગ્યું છે પણ બંગલો બનાવતા તો પાછી પડી જાવ ને જગદંબા મને માનવું એને ખાધા ને ફોટ પડી જાય આમ લગ્નની માલિકો હોય આ જગદંબા આ માનવું આવ્યો મિત્રો આ કુંડળની જગ્યામાં છે આટાણે બંગલા બનાવી ધર્મ નો હકું હોય માણસ નો હકું હોય અને દરેક જગ્યા માથે દુઃખ સિવાય તેવી નથી સાંભળતી ત્યારે કસોટી પડે ત્યારે વેળા પડે તેથી દુઃખ મારી માં વિયા બજાડે વિહોળે હકદડી મારા બાપ નાક ગોવિંદની દેવી હાંભળ્યો અને મારા દાદા પૂંજલની દેવી હાંભળે હલાળાની જગ્યા માંથી મારા દાદા પૂંજલ હાથ ભરવાના હતા એના ગણવાટ એની વાતો હાલો હાલો સલાળાની જગ્યા માંથી નબળનો ભાગલો છે હો કળાકારીની દેવી નથી માયા વાળાની દેવી નથી હો ગરીબાઈની દેવી છે પણ એ મારા
કરતા પૂંજન તો ઉપર આપ નતો નથી ધરતીની મરકો કોઈ ધણી નતો બાબલા તેથી હાથ વરના મારા બાપ પૂંજન હશે કેવો સમય છે આજે ગાડીએ તો મારી નાચ હંડાઈ બે હે પણ જ્યારે ભાંગર ગાડું બની ગયું હોય ને તેની જગ્યા મને કોણ બે હે તેથી આપણે બાપની દેવી હોય ને અને એ બધા આપણા બાપ મંદિરની દેવી હોય ને કે હું મારી વસ્તી મને ટકોરો મારવાનો બોલાવો જમણી હોકારા કરતા ફાસી પડું મને બાપ કુંદલની દેવીને ગાદે ગોળ પડી ગયા આવી ધર્મની વાતો છે કહેવતમાં કીધું છે ને સુખમાં હમરે સાહેબી દુઃખમાં હમરે માને જ્યારે વહની મેળા પડી જાય ને કોઈ વિગત પડી જાય અનઘટની આવી જાય ને બેટા મારા બાપ કુંજલની દેવી સાંભળો કારણ સાંભળતી નથી હો કોઈનો સમય આવે તેથી દેવી સાંભળે છે એમ આજ મારી માનવું હોય કદાચ આ જગ્યા માટે મહેમાન ગતિ માણવા આવ્યા હોય અને અમારા મુનેશભાઈ ની ઘેરે અને એની ક્રિયા જ છે હો ભાઈ ગાંડી ગયેલી અને સર્વે કોઈ મારી નાચ પધારેલી અને આ લીલુડા મંડપની માલિકો બધાય મનો મન કદાય માનો એને આમો કોઈ ભાવ જગાડે અને કોઈના મનની માલિકો કદાય હોય અને કોઈને કોઈ દુઃખ પડી ગયું હોય કદાય લાલ લીલુડા માંડવાની વચમાં કદાય ઓછાનું આવણું પડી જાય અને માનવું હોય તો એની પૂરી ન કરે ને તેથી તો બાપ એને કોઈ માને નહીં બાપ આ માતાજીની જઈ બોલાવી ત્યાર પછી બે કડીની આરતી લઈ લઈ સમય જાજો વી ગયો છે અને કથા લાંબી હાલે એટલે આપણે બહુ કઈ વાર નથી લગાડવાની અમારા રમેશ મામા તો છે જ બાપા જૂના કલાકાર છે અને અમારા મોહાળ છે બાપા તો તન મનથી ભાવથી દેવી માની જઈ બોલાવો કે આજ આ ગામને આંગણે પણ ખબર પડે કે આજ મારા માનું આઈ કદાય અહીંયા ઉતર્યા હે બોલીએ વિહુદ મન નામની બોલીએ હકત મન નામની બોલીએ
બોલીએ મુંબઈ મન નામ બોલીએ મારા વાસરા દાદાના નામ બોલીએ પ્રતાપ દાદાના નામની બોલીએ વેદવાઈના નામની બોલીએ શીતળામાના નામની બોલીએ માનવાઈના નામની બોલીએ નાગદાદાના નામની બોલીએ ગોવિંદ દાદાના નામની બોલીએ મારા કર્ણા દાદાના નામની બોલીએ મારા પુંજલ દાદાના નામ બોલીએ મારી આઈ બયાના નામ બોલીએ મારી નાહાતની દેવીઓની બોલીએ આઈના તળના દડમાં દાદા બોલીએ આઈના રખા દાદા બોલીએ મારી શારભાઈ મના નામની અને ઈ મારી ગાંડી ગીરનો ધણી મારા દાદા મહેસાસુર હે ઓહો મારી નાચનો પિયાઓ બોલીએ મારા મહેસાસુર દાદાની મારી માં અહીંયા મેરડીમાં બેઠા હતા હો 52 ગજનો વાવટો ચડાવ્યો છો અને મારી 99 નાચનો ધીંગો ધણી કહેવાય અને કદાચ કોઈ વિદ્યા કરા કોઈ કામણ કરા અને કોઈ દૈતડા જાગે અને મારી માં મેરડીને હાથ કરે જો આવી નો ઉભી રહે ને તેથી એને ખાધાને ખોટ પડી જાય બાપ બોલીએ મેરડી મના નામની દીવડા જગમગ જગમગ થાય ये દીવડા જગમગ જગમગ થાય ये यारदी होत मानी थाय यारदी होत मानी थाय દીવડા જગમગ જગમગ થાય માડી મેં લાવ્યા છે ફૂલડાનો હાર ઘોડિયાર સાઉન્ડ હા માડી મેં લાવ્યા છે ફૂલડાનો હાર એ માડી તમે પહેરો તો આનંદ થાય માડી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય
કેતનભાઈ ભડિયાર હોવા ભડિયાર અને ભડિયારાની પેઢી 501 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અમારા જમન મામા એને પણ ભાવ થઈ ગયો. ધરમ મામો અને બહુ ભાવેલા માણસો. અમારા જમન મામા 200 રૂપિયા આપી અને માનવ એની આરતી વધાવે છે. યે દીવડા જગમગ જગમગ થાય. અમારા મયુરભાઈ ભુવા મેલડી માના સાવરકુંડલા અને 500 રૂપિયા આપી માં ભગવતીની અને માં મેલડી માની આરતી વધાવે છે. મિત્રો ये आरती हकत मानी थाई. ये आरती हकत मानी थाई. આ મનીષભાઈ નો ભાવ અને બાપા કામ માં ભગવતીના કામમાં વપરાવાના છો. કદાચ 5 દિવસ 10 દિવસ 50 કે હો અને આ માના કામમાં ને એના કામમાં જે કોઈને લાગણી જાગશે ને એ કોઈનું કઈ લૂંડ રહેવા નહીં દે. મનીષભાઈ ને આરતી ની મલકોર 500 રૂપિયા આપી અને માનું આની આરતી વધાવે છે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો બાપ. ये सोनानी ढाकली ने रूपानी गामी. ये सोनानी ढाकली ने रूपानी गामी. ये मानु आय માંડવે રમવા યાદ દીવડા જગમગ જગમગ થાય. ₹100 આપી અને રામ ભરોસે માનવાઈની જય બોલાવે છે બાપ.
ये यादव पालवना धोरण बंधाई यादव पालवना धोरण बंधाई ये लीलूड़ा धमना मांडवरो पाई होजमा मांडवे रमवाया दीवड़ा जगमग जगमग थाय અમારા મુનેશભાઈ નો ભાવ ઘણું જીવો બાપ ઘણું જીવો સલાળાથી મહેમાન પધારેલા અમારા રમેશ મામાના દીકરા મોટા મુનેશભાઈ 200 રૂપિયા આપી અને મારી માનું આની આરતી વધાવે છે બાપ કાંતિભાઈ ભાણાભાઈ મજેવડી થી મહેમાન પધારેલા 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે હવે ધૂપ થઈ ગયો આ મેગી ગયો થાળી 200 રૂપિયા કોણ આવ્યા ભાઈ સલાળાથી અમારા ટભા દાદાના દીકરા દલા દાદા 200 રૂપિયા આપી અને માનું એની આરતી વધાવે છે મેહુલભાઈ બડિયાર 200 રૂપિયા આપી અને માનું એની આરતી વધાવે છે બાપ ઘણું જીવો ₹50 આપી અમારા જમન મામાના હાહુ એને પણ ભાવ જાગ્યો ગૌઠા છે તોય તમને કહું કે એને એવું કેવું થયું હાલ ને કાક બગાડું તો મારું જીવન સફળ થઈ જાય અને થઈ જાય આની આમાં કોઈને દોર જાગે ને એટલે એ જીવન સફળ જ થાય આ દેહમાં લેખે છે ને
200 રૂપિયા મયુરભાઈ મહેમાન પધારેલા રામપરાથી 200 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. સુરેશભાઈ બારમણ સોતરાથી મહેમાન પધારેલા 200 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. સંતોષભાઈ 100 રૂપિયા આપીને બારમણ સોતરાથી મહેમાન આવ્યા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. પરેશભાઈ સાવરકુંડલાથી મહેમાન પધારેલા ખોડિયાર માની જય બોલાવે ભાવ. અંશભાઈ સાવરકુંડલાથી મહેમાન પધારેલા અને મનોજભાઈ ની જય બોલાવે છે ભાવ. અમારા જમન મામાના દીકરા વિપુલભાઈ 500 રૂપિયા આપી અને માનવાઈ ની જય બોલાવે છે બાપ. 500 રૂપિયા ધોકડવાથી મહેમાન પધાર્યા છે. 500 રૂપિયા ધોકડવાથી મહેમાન પધારેલા ભરતભાઈ 500 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. આ નાવડિયા 200 રૂપિયા નવગણભાઈ બટુકભાઈ માનવાઈની જય બોલાવે. 500 રૂપિયા પિયુષભાઈ ગોરાહા અને માનવાઈની જય બોલાવે છે. પાછીમાં ભરતભાઈ 500 રૂપિયા આપી અને પાછીમાં ની જય બોલાવે છે બાપ. બોલો પાછીમાં નામની. અમારા ભનુમામાના દીકરા દિનેશભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની જય બોલાવે છે બાપ. મથુરભાઈ હકેરા પરિવાર ગઢ ભાવાની દેવી અને વિહોત અતરની જય બોલાવે છે. બોલીએ ભાવાની દેવીના નામની. બોલીએ વિહોતના નામની. બોલીએ હકેરાના નામની. મયુરભાઈ રામપરાથી મહેમાન પધારેલા 100 રૂપિયા આપીને અને સોલંકી કુળનો વીર વાસરાની જય બોલાવે છે બાપ. બોલીએ વાસરા દાદાના નામની.
200 રૂપિયા આપીને અમારા જમણમાં માનવાઈની જય બોલાવે છે તો માનવાઈનો જય જયકાર કરો તન મનથી ભાવથી બે હાથ આદર કરી એવી જય બોલાવો તો આજ બોલીએ માનવાઈના નામની મહેશભાઈ ગોરાવા સાવરકુંડલા અકાશીમાં મેરડીમાંની જય બોલાવે છે તો જોરદારથી જય બોલાવો એવી બોલીએ મેરડીમાં નામની કથા વાસે છો પણ ઓમ ખોળાય એવા છે અને માનવું અહીંયા આમ તો એને એવો ભાવ છે કે એની તો શું વાત થાય અને બહુ કથા હોય પણ વાસ્યું ભાઈ એના ભાગમાં હોય ને આ તો ઈ જ કામ કરી શકે એટલે 100 રૂપિયા આપી અને માનવું એની જય બોલાવે છે બોલીએ માનવું એના નામની કીર્તિબેન ભાવેશભાઈ અને 200 રૂપિયા આપી અને માનવાઈની જય બોલાવે છે ધનુભાઈ હરીશિયાથી મહેમાન પધારેલા 200 રૂપિયા આપી ધનાભાઈ મધુભાઈ અને વાઘેલિયા પરિવાર સિંધુ મેરડીની જય બોલાવે છે બાપ કલ્પેશભાઈ 100 રૂપિયા આપી અને માં ભગવતીને આરતી વધાવે પૂર્ણીથી મહેમાન પધારેલા રાજુભાઈ ભોવણી વાળા મહેમાન પધારેલા અને 500 રૂપિયા આપી અને રખા દાદાની પણ જય બોલાવે છે વાહ જોરદારથી એવી જય બોલાવો બોલીએ રખા દાદાના નામની મયુરભાઈ ધીરુભાઈ વાઘેલા 100 રૂપિયા આપી
મનોજ દાદાની જય બોલાવે છે. ધીરુભાઈ મધુભાઈ સરીસિયા 100 રૂપિયા આપી મેરડીમાંની જય બોલાવે છે. ये सोनाली ढाकली ने रूपानी गामी, ये सोनाली ढाकली ने रूपानी गामी, ये मांडवे ये मांडवे ये मांडवे ये मांडवे बिहोतर मवाया वदी वड़ा जगमग जगमग थाय. આ તો મારું માનવાનું મંડપ છે. આ એની સાનિધ્યની માલિકો આપણે કદાચ તમે ને અમે હવ ભેગા મળી અને આ તો પંખીડાનો મેળો છે. બહાર કંકુ લાવ્યો છે. કંકુ નો હાલે આપણે હરજનમાં કંકુ આવ્યો છે. કથા ચાલુ થાય હું કહું ત્યારે આવે સાટલા કરવા. સલાળાથી મહેમાન પધારેલા અમારા સુરેશ મામા 100 રૂપિયા આપી આપણ માનવાની જય બોલાવે છે. પિયુષભાઈ ગોરાવા રાજકોટના રખા દાદા ભાણજી દાદાની જય બોલાવે છે. બાપ ઓહો બોલીએ રખા દાદાના નામની, બોલીએ ભાણજી દાદાના નામની. ખરેખર બાપ એ કોઈ મારા નાચના ભૂવો હોય અને આ તો મારી નેવાણું નહાય ગંગાનો પરિવાર, આ તો મારી માનવું એની અચલ કૃપા અને એની સાનિધ્યની માલિકો કદાચ આપણે તમે ને અમે સૌ આપણે ભેળ્યા મારો જલામનો સંગાતી, મારો જલામનો સંગાતી. સંધુભાઈ આપણા ભોવા હોય ને બિહારો. એ મહા તું મારો જન્મનો સંગાતી તું છો.
કારણ કે બાપ આપણી દેવી પૂજક સમાજની માલિકો આપણો જીવાપો તો છે ને આપણી કળની દેવી છે ને એ આપણો જીવાપો છે હો કારણ કે જગતની માલિકો કદાચ ગમે ત્યાં જાય પણ આપણી કળની દેવી છે ને ખરેખર એ આપણો જીવાપો હો એમાં કાંઈ કેવું ન પડે. કારણ કે બાપ હડિયારાનો ઇતિહાસ જોવો એટલે આવો. હે મારા દાદા પ્રતાપ સંઘ અને ઈ મારી માં વેજુ એ હા ભાઈ હા. હે કારણ કે બાબલા આપણી માવું આપણા ગૌડિયા કેવા થઈ ગયા કે દેવી હાટુ તો છે ને વનવખા લઈ લીધા હો. દેવી હાટુ જેને વનવખા લીધા દીકરા અડાણે મૂક્યા દેવી હાટુ હો વાત એ મારી માં વિહા વજાળી વિહળી કદડી મારા બાપ નાગ ગોવિંદની દેવી હા ઓહો આ તો બાપ આ કોની કમાઈ ખાઈ છે કે આપણા ગૌડિયા સંકટ ભોગવી ગયા દુઃખ ભોગવી ગયા પણ રમેશ મામા આપણા ગૌડિયા શું કેતા હે કે મળી મારી ગાંડી ગેલી વસ્તી છે ને મારી ગાંડી ગેલી વસ્તી છે ને જગતની માલકો મને કહી લીજે હો એને ઓછાળા બનવા દેહમાં અને તેથી મારા બાપ નાગ ગોવિંદની દેવી બોલે કેવા અમર બોલ પાડે હે કે બાપ મને હું ઓછાળો ટપોરો મારો છું મને હકતડીને મને ઓછાળો ટપોરો થતો હોય અને કદાચ મને ઓછાળું કોઈ ટપોરો મારે મારું ઓછાળું આહુડું બતાવે અને કદાચ ધરતીની માલકો કોઈ ધણી ન હોય અને કદાચ કોઈ લાગ્યા લાગ માંડે અને કોઈ ભાગ્યા ભાગ માંડી જાય અને વાડીની જગ્યા માથે કોઈ ભવરી નામનો કદાચ કોઈ વાંધો બન્યો હોય અને અટાણે કદાચ હડાહડ કલયુગની માલિકો કદાચ કોઈ વાંધો બને ને અને હકદડીને હાથ કરો અને જો ભલે ભલે જવાબ ન દઉં ને અને જેમ વાંધાના હાલ કર્યા એવા જો હાલ ન કરું ને તે તો મને વિહા બિલાડે વિહળી હકદડીને ખાતે ખોટ પડી જાય બાપ બાપા નાગ ગોવિંદ તારી બોલ્યું દવા દે બાદ બોલ્યું દવા દે બાદ કે હું મારી રાજ મને ટપોરો મારો મને હકતડીને ટપોરો થોડો હોય વાંધો ક્યાં હાક્યું હોય ત્યાં હાકી લે અટાણે મારી માં વિહા બદલે વિહળી જિલ્લાગઢ જીલવા જાય છે અને વલતા મારી હકતડી નો વારો અને જાપાનો શોખની માલિકોર તો હવા કાંક ઊંચો કરી દો વાંધા નો મારું ને તેથી હમ માનજે કે મારી હકતડી ના નામનો સાડીઓ બાંધ્યો જા સાડીઓ બાંધ્યો જા સાડીઓ બાંધ્યો જા અરે હા અરે હા
મારી ભાડર નાનવા લગતા ભગડી દેવી મારા દાદા કરણાની દેવી મારી જેઠા જેઠાની એક દી મારી સોન મે લીમડી એક દી મારી ટેકાની દેવી મરી નબળી વાડ્યું જોઈ જાપો પડવા દે માવર દાદા જેઠા મીઠાની દેવી અરે મારા બાપ દાદા પૂંજલ હાથ વરના કહેવાય હો મરી નાથ કારણ એ જન્મી જગત માથે મારા બાપ પૂંજલ માથે દુઃખ પડ્યું ને અને મારી ભાઈ ભાઈ માથે દુઃખ પડ્યું ને તેથી નતા કોઈ ભાઈઓ નતા કુટુંબ નતું કોઈ વાલું હગું કે એક આંગળી અમારી માનું આય બીજી આંગળી અમારા બાપા હાથ પૂંજલ હાથ વરના દાદા પૂંજલ લઈ કરી વનવખો લઈ અને ઓછાળું આવડું પાડીને ધન્ય જગત છોડીને મારી માં આઈ ભાઈ હાલ લે મારી ભાઈની હાલ લે મારા દાદા પૂંજલની દેવી બોલે માલી ગુર ધણી બની જાવ એક દી મારા દાદા પૂંજલ નો બાંધો વ્યવહાર સમાજ મામરી એ મણી એથી મારા બાપ પૂંજલ નો બાંધો વ્યવહાર દાવા દે માં મારા દાદા ધના વિખાની મંડાણ રમવા દેહમાં મળી બીજા માથે બોલ્યો હો 52 ગજનો વાવટો ચડાવ્યો હોય ને પણ રમવા દેહમાં આ તો તારી વસ્તી કદાચ કરવા લીમડાના પાન જેવી છે ને ભૂલી જાહે પણ તું તો માં છો એક દી મરી દુખિયાની દેવી મરનો ધાર નો આધાર મરી વિહા બદાળી મરી વિહળી મરી હાકરિયા ટડાની દેવી મરા દાદા પૂંજલનું એક દી નબળો ભાગલો નબળું પાણી જેઠું કે વાવરી દાદા જના વિખાની દેવી એક દી મરી જટા મીઠાની સોન મે લીમડી એક દી મરી દાખે બુયાવા દેવા મરી વિહા ભજાળી દેવી મરી ઘાટા રેડની કિનારી મરી દેવી અરે બાપ મારા દાદા કર્ણાના નામનો તો હાથી હાલે હો ઓહો ઈ જન્મી જગતમાં તમારા બાપ કર્ણા થઈ ગયા કે જેના નામના હાથી હાલે હાલ ને મારા કણિયા હાલ ને મને ઓછાળો ટપોરો વહમો લાગ્યા મને આમડે હા
દાવા દેહ માવર દેવી આમળ્યા લાગિયા લાગ મને કોઈ ભાગ્યા ભાગ મળી જાય કોઈ લાગ્યા લાગ માંડી જાય કોઈ ભાગ્યા ભાગ માંડી જાય અને મારા બાપ કરુણાની દેવીને હાથ કરો અને તો આવી નો ઉભા રહી જાય ને એ તો એના નામનો સાડીઓ બાંધ્યો દાવ જગતની માલિક બાપ જગતની માલિક બાપ બોલી મણી પાડી હવા બોલી બીજી બોલી પાડી હવા મણી એકદી બોલી બીજી બોલી પાડી માં ચકરવા ઉભી થાય માં નબળી વાડું કોઈ મને દાબો પડવા દે માં તરા આખ્યું વિના નાયક તીમ ભોલકા કે ભાઈ એકદી મને ક્ષેત્રમાં ઊભી થાય માં એ મારા સોલંકી કુળનો વીર વાસરાને યાદ કરી હા અરે પોપટ ને પારે વાતણી આ પોપટ ને પારે વાતણી અને દોલ રાણા રમતું વાંદરો હા વાંદરો હા વાંદરો હા અને ખાંડું નહીં આવ્યું ખાખરે દાદા ધણ ધણ યાદ ધણ હે દુદલીએ દુદલીએ દીવડા મળે અરે રે મારી બેગડ વારું વીર વાસરા ઘોડી ભમરિયાળો ભાલું લઈને આવતો હોય ને અને ઈ મારો ભીંગો ધણી અને કોઈ અબળાની વારે ચડે કોઈ ગાયની વારે ચડે દાદા થોડી ઘોડી ને યજમાન સુધ વિષયાવો